ભાવનગરની કેજા ચૂંટણીની તૈયારીઓને અપાઈ રહ્યો છે અંતિમ ઓપ। જી હા, ભાવનગરમાં મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। વહીવટી તંત્રના સાથે પોલીસ વિભાગે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। જિલ્લામાં કુલ 1172 મતદાન બૂથોમાંથી 272 બૂથ સંવેદનશીલ અને 24 બૂથ અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા। તેના પર ખાસ બાજ નજર રાખવામાં આવશે। પોલીસ અધિકારીઓની સાથે એસઆરપીની ટુકડીઓ અને હોમગાર્ડ જવાનો સહિત બંદોબસ્તમાં તૈનાત રહેશે। ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા પોલીસ તંત્રએ લોખંડી સુરક્ષા કવચ ઊભું કર્યું છે। ટોટલ પોલીસનો એસઆરપી અને જે બીજા ઓક્ઝિલરી ફોર્सेस હોય છે એના ટોટલ 3800નો બંદોબસ્ત છે અને 150થી વધારે ટીમ જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે પેટ્રોલિંગમાં રહેશે। પોલીસની અટકાયતી પગલાં પણ એક્શન જે છે છેલ્લા 25 દિવસોમાં લેવામાં આવેલ, જેમાં ટોટલ જે છે અત્યાર સુધીમાં 6800 જેવા જે છે અટકાયતી પગલાં અલગ અલગ હેડ્સમાં લીધું છે। તો આવતીકાલે મતદાન પ્રક્રિયાને લઈ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવી છે। પોલીસના સુરક્ષા બંદોબસ્ત સાથે સ્ટાફને ઈવીએમ મશીન સાથે રવાના કરવામાં આવ્યા। ભાવનગર શહેર જિલ્લામાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આવતીકાલે મતદાન થવાનું છે, જેને લઈને ચૂંટણી વિભાગ દ્વારા અત્યારે જોઈ શકાય છે કે ભાવનગરની વિરાણી સ્કૂલ સહિત જુદી જુદી 4 જગ્યાએ પર ઈવીએમ મશીન અને જેનું ચૂંટણીને લગતું જે સાહિત્ય હોય છે તે સાહિત્ય તમામ જે કર્મચારીઓ છે તેને વિતરણ કરવામાં આવી રહ્યું છે। થોડી જ વારમાં પોલીસ બંદોબસ્ત સાથે તમામ લોકો જે છે કર્મચારીઓ છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ લોકો જે ચૂંટણીનું બૂથ છે મતદાન બૂથ ત્યાં પહોંચી જશે। ભાવનગરની જો વાત કરવામાં આવે શહેર અને જિલ્લાની તો કુલ ભાવનગરની અંદર એક મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાવાનું છે। કુલ 1172 જે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 272 મતદાન મથકો એવા છે જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે, જેને લઈને ભાવનગરની જે પોલીસ છે તેના દ્વારા અલગ અલગ પોલીસ વિભાગના કર્મચારીઓ ડીવાયએસપીથી લઈને એસપી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લોકોની મદદ લેવામાં આવી છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ મતદાન થાય, લોકો એકદમ ફ્રીડમથી મતદાન કરી શકે તેના માટે ઉચ્ચ કક્ષાનો 30 સ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ વિભાગ દ્વારા તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે વધારેમાં વધારે મતદાન કરે અને કોઈ પણ ભય વગર મતદાન કરે। જ્યારે ચૂંટણી વિભાગ દ્વારા તમામ જે કામગીરી છે સાહિત્યને લગતી, ઈવીએમને લગતી તે અત્યારે પૂર્ણતાના આરે છે અને આજ સાંજ સુધી તમામ લોકો બૂથ પર પહોંચી જશે અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ મતદાન થાય તેના માટેના તમામ પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। તો આ તરફ વડોદરામાં ચૂંટણીની